મામાજી પણ ને ઉંમર સાથે બેકાર થતા જાય છે. આ શું જોડી છે? હવે એક અનાથ છોકરી આ ખાનદાનની વહુ બનશે. સંબંધ તો મને પણ નથી ગમતો. અરે બાળક છે કાર્તિક અમારો, એને એ છોકરી સાથે કેવી રીતે જોડી દઈએ? અમને તો આ લગ્ન કરવાનું ઓપ્શન એકદમ ખોટું લાગી રહ્યું છે ભાભી. અરે કાર્તિક આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય છે, એવી હાલત છે એની. હવે આવી હાલતમાં કોઈની સાથે સંબંધ જોડવો બરાબર રહેશે? હા, કાર્તિક, કાર્તિક બેટા, સાંભળ, અમે શું કહી રહ્યા છીએ સાંભળ તો. કાર્તિક, શું થયું? બસ ડરી ગઈ? અરે એમ કઈ હું તને થોડી સળગી જવા દઈશ? તારી હાડમાં જે કળેજાને ઠંડક મળે છે ને, એ તારી જાન લેવામાં પોસિબલ નથી. હજી તો જો, હું તને એટલી મજબૂર કરી દઈશ કે ન ઈચ્છવા છતાં પણ તું સામેથી મારી પાસે ચાલીને આવીશ. પછી આવશે સાચી મજા. શું અલકાએ ના પાડી દીધી? હા, એ તો કરવું જ હતું, કારણ કે છોકરીઓને છોકરાઓ સાથે લગ્ન કરવા હોય છે, વાંદરાઓથી નહીં. અને કાર્તિક તને શોધતા શોધતા અમે જોયું કે તું કોઈને પટકીને કૂટી રહ્યો હતો. અરે પથ્થરો લઈને મારી રહ્યો હતો એમને. શું છે આ બધું? હે, અરે તું ઠાકુર ખાનદાનનો દીકરો છે કે શેરીનો ગુંડો? દિયરજી જવા દો ને, બાળક છે. ના ભાભી, અરે દર વખતે આવી રીતે ન છોડી શકીએ આને. આગ લાગી ગઈ. પાણી લાવો. પાણી લાવો અહીંયા. જુઓ ભાભી, જે પણ આની સાથે થયું છે એનું મને દુઃખ છે, પણ દર વખતે એનું બહાનું બનાવીને વારંવાર તમાશો કરવાનો શું મતલબ છે? જુઓ ભાભી, થોડો તો સેલ્ફ કંટ્રોલ આણે પણ શીખવો જ પડશે. બિલકુલ સાચું કહી રહ્યા છે આ. અરે આપણા કુટુંબનું નામ છે આ સમાજમાં. આવી હરકતો શોભા નથી દેતી આમને. કાર્તિકે સમજવું જોઈએ ને જીજી. અને એનો પરિવાર હોવાને નાતે આપણે પણ સમજવું પડશે બેટા. અરે જીજી, બસ બસ, હવે આ વાત પર વધારે બહેસ નહીં થાય. કોઈને બચાવવા માટે માર્યો, કોઈ ભૂલ નથી કરી કાકા. માં, ભાઈ કંઈ ખોટું નથી કહી રહ્યા. ઇનફેક્ટ મોસ્ટ ઓફ ધી ટાઈમ ભાઈ સાચા જ હોય છે. હવે કોઈની જાન બચાવવા માટે જો એમણે ગુંડાઓને માર્યા પણ છે તો આનાથી તો અમારી ફેમિલીની ઇજ્જત વધશે જ ને, ઘટશે નહીં. અરે બંધ ઘડિયાળ પણ 24 કલાકમાં 2 વાર સાચો સમય બતાવે છે કસ્તુરી. એનો એ મતલબ નથી કે ઘડિયાળ વાપરવા માટે એકદમ બરાબર છે. પણ કાકા, પણ શું? હા,
અરે તને આ હાફ રાઈટ બરાબર લાગે છે? આજ આના કારણે ઓલી અનપઢ ગવાર લડકી આપણા ઘરના મંદિર સુધી આવી ગઈ. અરે ખબર નહીં કેવા ગંદા લોહીમાં પેલી છોડીને ગાળો આપે છે. શું કરે છે? ભાઈ ગાળ કેમ આપે છે? છોડીને કાર્તિક છોડી દે. કાર્તિક છોડ. કાર્તિક, કાર્તિક છોડી દે. છોડ. છોડી દે. ભાઈ તારો મોટો ભાઈ છે, છોડી દે એને. કાર્તિક સાંભળ, છોડી દે. કાર્તિક ભાઈ, છોડી છોડી દે. ચાલ તું, ચાલ અંદર. કાર્તિક ચાલ. અરે હું કહું છું ખુલ્લા મૂકવા લાયક નથી એ માણસ. વૈષ્ણવી, વૈષ્ણવી, વૈષ્ણવી ક્યાં છે? વૈષ્ણવી, 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 મારા ચણિયા ચોળી ક્યાં છે? બોલ ને. ક્યાં છે? 1 મિનિટ. હે ભગવાન, મારા ચણિયા ચોળી બધું ખતમ થઈ ગયું. સાસરાવાળાએ 25,000ના ચણિયા ચોળી મોકલાવ્યા હતા. 3 દિવસ પછી મારા લગ્ન છે અને એમના સુધી જો આ વાત પહોંચી ગઈ કે મેં આ ચણિયા ચોળીનું ધ્યાન પણ નથી રાખ્યું તો એ લોકો મારા લગ્ન તોડી દેશે. મારા ઘરવાળાઓને એટલી હેસિયત પણ નથી કે આવા ચણિયા ચોળી લઈને આપી શકે. બધું ખતમ થઈ ગયું, બધું ખતમ થઈ ગયું. મારી પણ 1000 રૂપિયાની સાડી હતી. બધું બળી ગયું, બરબાદ થઈ ગયું. અને મારી તો 2000ની હતી. બધું સત્યાનાશ કરી દીધું આણે. મારા 5 દુપટ્ટા હતા 1500ના, એ પણ બળીને રાખ થઈ ગયા. તમે બધા મને માફ કરી દો. મને ફક્ત 3 દિવસનો વખત આપો. હું પહેલા અનિતા દીદીના ચણિયા ચોળી સીવી દઈશ. પછી એક એક કરીને તમારા બધાનું ચૂકતું કરી દઈશ. ઠીક છે, લઈ લે સમય. હવે કરી પણ શું શકાય? ચાલ. અનિતા દીદી, હું તમને વચન આપું છું કે મારા રહેતે તમારા લગ્ન નહીં તૂટે. હું 3 દિવસમાં તમારા ચણિયા ચોળી સીવી દઈશ. મારા પર વિશ્વાસ કરો. હું 3 દિવસમાં આપી દઈશ.